તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? તો આજે જો અત્યારે જાગીને બ્રશ કરી ને જવાનું છે ખેતરમાં આંટો મારવા. કેટલા દિવસથી આંટો માર્યો નથી ખેતરમાં, તો ઘડીક લીમડે બેઠા બ્રશ કરી લઈ. તો જે આ છે લીમડો, અમારે અહીંયા ઇંદોરો બાંધેલો છે, તો મજા આવે લીમડે બેસવાની. તો બ્રશ કરી લઈએ. અને હાર્દિકભાઈની બ્રશ કરવાનું આવી ગયા છે. તો હાર્દિકભાઈ તો પાછા ચીબડો કાઢીને ભાગી ગયા. તો આયુષભાઈ જો મારા ખોળામાં બેસી ગયા છે, કારણ કે એને મારો હેવાયો બહુ છે, મારી સિવાય. હાર્દિકભાઈ તો જો એકલા ગીત ગાવા મળ્યા છે હવે સવારના પોરમાં. તો આપણે ડુંગળીમાં આંટો મારતા આવીએ મિત્રો. 2-3 દિવસથી આંટો નથી માર્યો, વરસાદ હતો એટલે. તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું અમારા આ વ્લોગમાં. અને અમને સપોર્ટ કરતા રહેજો, અમારો વિડીયો જોતા રહેજો. અને અમારો વિડીયો જોતા હોય અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને અમને શેર કરો અમારા વિડીયોને. હર હર મહાદેવ. ચાલો હવે ડુંગળીમાં આંટો મારવા જાય, કેમ છે કેમ નહીં. તો મિત્રો ડુંગળીમાં આંટો મારી લીધો છે આપણે. હવે સીધા આ હેઠેથી માંડવીમાંથી સીધા ઘરે વ્યા જઈ. તો આગળ જવું છે પંપ લેવા, અને ડુંગળીમાં દવા ચાલુ કરવી છે ઈળની. ડુંગળી થોડીક કલરમાં આવી જાય. તો ચાલો હવે હાલ્યા જઈ. અને આ જો માંડવી પી ગઈ જોરદાર. પાવાનું ચાલુ હતું ને વરસાદ થઈ ગયો. ચાલો હવે જય. આજનું વાતાવરણ જ એવું છે મિત્રો, દિવસ દેખાતો જ નથી, એટલે આ બધું આંધી જેવું લાગે છે. જોઈ શકો છો આપણું પૂરેપૂરું આ ખેતર છે. બધે આંટો માર્યો એટલે પછી આપણે બકાલાને ખોટું લાગી જાય કે અહીંયા ન આવ્યા. અમારે જે ખોટું લાગી જાય ને એને, આપણે ડુંગળીમાં જઈએ એવા માંડવીમાં જઈએ એવા, તો બકાલાને ખોટું લાગી જાય એટલે ન્યાય જતા જઈએ. આ પહેલી વળમાં કપાસિયા વાવ્યા નહોતા, બહુ ખાલા નહોતા પૂરા, એટલે આમાં બકાલું વાવી દીધું. જો આ રીંગણી તો મોજમાં છે. આ ભીંડો છે પાછો. આમાં બધી આજ દવા છાંટવાની છે, ઈળની મસરીની બધી રોગ વિયો જાય બકાલામાં. પાંદડી છે, એમાં બધું દવા છાંટવાનું બાકી છે. એટલે આજે એ માટે પંપ જ લેવા જવો છે. અને પછી રીંગણી અહીંયા છે. હા, રીંગણી ઘણી લાગે. રીંગણી તો સાહેબ સારી થઈ ગઈ. હું જોઈ શકો છો. આ સોળી છે દેશી. આ સોળી છે. આ સોળી. આ ગવાર છે પાસ્તારા. આ આગતરા ગવાર છે આપણે. ગવાર એટલે કાંઈ ઘટે નહીં હો, થળીએથી માંડીને ઠેઠ ઉપર સુધી ફાલ. જોઈ શકો એમ નહીં દેખાય, આમ જોવો એક નંબર. આમ બધા ગવાર એટલે ઢગલા જોઈ શકો.